નવસારી શહેરના 202 વર્ષ જૂના ઐતિહાસિક રણછોડજી મંદિરથી આગામી 16 જુલાઈ ગુરુવારે સાંજે 5 વાગે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે। મંદિરના મહંતે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી શહેરના રાજમાર્ગો પર ભ્રમણ કરી ભક્તોને દર્શન આપશે। તેમણે શહેરના તમામ નાગરિકોને પરિવાર સાથે રથયાત્રામાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। રથયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાનો રૂટ રણછોડજી મંદિરથી શરૂ થઈ ટાવર, મોટા બજાર, નગરપાલિકા, ચાંદની ચોક થઈને ફરી મંદિર સુધી પહોંચશે। મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે રૂટ ટૂંકો હોવાથી કોઈ વિશેષ અવરોધની શક્યતા નથી। તેમ છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન સાથે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે। આ તરફ રથયાત્રાને લઈ નવસારી ટાઉન પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે। શહેરમાં રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા રૂટ માર્ચ યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા। સુરક્ષા પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પોલીસે રથયાત્રાના રૂટ પર આવેલા સંવેદનશીલ વિસ્તારોની તપાસ હાથ ધરી છે, તેમજ પોલીસ ચોપડે નોંધાયેલા અસામાજિક તત્વોની પૂછપરછ કરીને તેમની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। ઉપરાંત રૂટ પર આવેલા મંદિરોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ સાંભળી જરૂરી સહયોગ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નવસારી પોલીસ દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને રથયાત્રાને સફળ બનાવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। આગામી 16 તારીખે જે શોભાયાત્રા નીકળવાની છે ભગવાન જગન્નાથજીની, એના અનુસંધાને હાલમાં નવસારી પોલીસ, ખાસ કરીને ટાઉન પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં જે રૂટ છે એની ઉપર રૂટ માર્ચ કરવામાં આવી રહ્યો છે। તમામ પોલીસના સ્ટાફ અને અધિકારીઓ આ રૂટમાં જોડાયેલા છે। સાથે અમે લોકોએ ડ્રોનનો પણ ઉપયોગ કરેલો છે। ખાસ કરીને આ જે રૂટ માર્ચ છે એની અંદર ડ્રોનની સાથે સાથે રૂટ ઉપરના જે HSMCR છે કે જે લોકોના નામ પોલીસ ચોપડે નોંધાયેલા છે તેઓની પણ પૂછપરછ કરી તેઓ લોકોની પ્રવૃત્તિ પણ અમે જાણી રહ્યા છીએ। સાથે સાથે જે રથયાત્રાના રૂટ ઉપર મંદિર આવેલા છે એ ટ્રસ્ટીઓને પણ અમે સાથે રાખીને તે લોકોને કોઈ મુશ્કેલી હોય કે જેમાં અમે મદદરૂપ થઈ શકીએ એ બાબતે પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ પણ કરી રહ્યા છીએ। જય રણછોડ। અમારું રણછોડજી મંદિર 202 વર્ષ પૌરાણિક મંદિર છે અને ગુરુવારે સાંજે 5 વાગે અહીંયાથી જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। ભગવાન જ્યારે શહેરના રાજમાર્ગો ઉપર ફરી લોકોને દર્શન આપવાના છે, તો આપના માધ્યમથી હું જાહેર જનતાને એક આમંત્રણ પણ આપી દઉં છું કે સાંજે 5 વાગે રણછોડજી મંદિરથી રથયાત્રા નીકળવાની છે, તો તેમાં આપ સૌને જોડાવાનું હાર્દિક આમંત્રણ છે। સાંજે પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે। ગુરુવારને સાંજે પોલીસ પ્રશાસન જોડે વાત થઈ ગઈ છે। અમારા કંઈક પ્રશ્નો હોય તે રજૂ કરવાના માટે એમણે જણાવ્યું, તો અમારે તો એવો નાનો રૂટ છે, ટાવરથી મોટા બજાર થઈ 5 અપી થઈને નગરપાલિકાથી ચાંદની ચોક થઈને પાછા નિજ મંદિર જ અમે પરત આવીએ છીએ। એટલે અમારા તો જાહેર માર્ગની ઉપર કોઈ બીજા પ્રશ્ન નથી, એ છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહી તેની માટેની વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।